નમસ્કાર, હું પ્રવીણ. શું દૂધથી કેન્સર થાય છે? આ સવાલ એટલો ગંભીર છે અને આ મંચ પર સાંજે દરેક લોકોને અસર કરતા મુદ્દે ચર્ચા થાય છે અથવા વાત મુકાય છે. વાત હવામાં હોય તો સવાલ પણ થાય છે કે પુરાવા આપો. વાત ગંભીર હોય તો એ પણ સવાલ થાય છે કે આમાં તપાસ થવી જોઈએ, દૂધનું દૂધ અને પાણીનું પાણી થવું જોઈએ. આજનું ટાઇટલ છે દૂધથી કેન્સર, પણ હકીકત શું? આ સવાલોમાં કેન્દ્રમાં છે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને જૂનાગઢની સાવજ ડેરી, જેના પર ગોપાલ ઇટાલિયાએ આક્ષેપ કર્યો અને ગંભીર આક્ષેપ કર્યો કે ભાજપના માણસો સાવજ ડેરીમાં પ્યોર કેમિકલ ભેળવીને દૂધ ભરે છે. એ દૂધ લોકોના ઘરે પેકિંગમાં પહોંચે છે. પહેલાની સંખ્યામાં અત્યારે કેન્સરની સંખ્યા વધી છે, કેન્સરના દર્દીઓ વધ્યા છે, લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. દૂધ તો પહેલી જરૂરિયાત છે ઉઠ્યા પછી. જો આટલો ગંભીર આક્ષેપ થાય, આ તમામ જે આક્ષેપો થઈ રહ્યા છે કે મંડળીઓમાં ચૂંટણી જીતાય છે અને બાદમાં સાવજ ડેરીમાં કેમિકલવાળું દૂધ ભરાય છે, તો ખરેખર શું કેમિકલવાળું દૂધ ભરાય છે? ગોપાલ ઇટાલિયાનો આક્ષેપ એટલો ગંભીર છે કે ખરેખર સાવજ ડેરી પણ મેદાનમાં આવી. અને આ જો વાતમાં દમ હોય તો પછી લાખો કરોડો લોકોના સ્વાસ્થ્યનો સવાલ છે. તો આ મુદ્દે દૂધનું દૂધ અને પાણીનું પાણી થવું જોઈએ. પ્યોર કેમિકલ ભેળવવાનો આક્ષેપ કરી રહ્યા છે અને આ દૂધથી કેન્સર થઈ રહ્યું છે. એને અલગ અલગ તાલુકાના નામ પણ ગણાવ્યા, માણાવદરથી લઈને કેશોદથી લઈને આ બધા જ તાલુકાઓ જ્યાં પેકિંગવાળું દૂધ પહોંચે છે. સામાન્ય સવાલ ન માત્ર ગુજરાતના નાગરિકોને પણ તમામને થાય કે એ વિશ્વાસથી એ પેકેજિંગવાળું દૂધ લે છે તો દૂધની ગુણવત્તા શું છે? એમાં પણ કોઈ ધારાસભ્ય આટલો ગંભીર આક્ષેપ કરે, ભાજપના નેતાના નામનો ઉલ્લેખ કરીને કે ભાજપના માણસો, તો પછી આ મુદ્દો મોટો બની જાય છે. હવે જેવો જ આ આક્ષેપ થયો ગઈકાલે વંથલીમાં, તો સામે સાવજ ડેરીના ચેરમેન મેદાને આવ્યા. દિનેશ ખટારિયાએ પલટવાર કર્યો અને વળતો જવાબ આપ્યો. તેમને કહ્યું કે આ તમામ આક્ષેપ પાયા વિહોણા છે. ગોપાલ ઇટાલિયા મર્યાદામાં રહે. ડેરીનું નામ જ સાવજ છે અને સાવજને ચારા કરવાનું રહેવા દે. સાથે જ ઇનડાયરેક્ટલી કહ્યું કે સાવજોને ચારો કરનાર હજુ બખોલમાંથી બહાર નથી આવ્યા. કોના ઈશારે આક્ષેપ થઈ રહ્યા છે એ મને ખબર છે, એવું દિનેશ ખટારિયાનું કહેવું છે. તો થયું કે આટલો ગંભીર આક્ષેપ છે તો પછી સાવજ ડેરીના ચેરમેનની અમે બાઇટ પણ ચલાવીશું અને સામેથી કોલ પણ કર્યો કે લોકોના સ્વાસ્થ્ય સાથે જોડાયેલો મુદ્દો છે. ખરેખર આ મુદ્દે દૂધનું દૂધ અને પાણીનું પાણી થવું જોઈએ. કેમ કે આજ મંચ પરથી જ્યારે રાજકીય આક્ષેપબાજી થઈ રહી હતી કે મંડળીઓમાં ગોલમાલ છે, તો ઘણા બધા કિસ્સા એવા પણ નીકળ્યા. નમૂના નંબર 6 અને ડેટ સર્ટી મંડળી રજીસ્ટર થઈ એ પહેલાનું હતું. તો અમે અપેક્ષા રાખી કે સાવજ ડેરીના ચેરમેન આ ડિબેટમાં જોડાય પણ ખરા. કોઈ બીજો કોઈ પોલિટિકલ વ્યક્તિ નથી, ડેરી સાથે સંકળાયેલા એવા વ્યક્તિ પણ જોડાશે જે ખરેખર દૂધની સત્યતા અથવા તો દૂધમાં જે ગોલમાલ થઈ રહી છે, કોઈ બ્રાન્ડ કે કોઈ વસ્તુ ખરાબ નથી હોતી, પણ જો જાણી જોઈને આ થઈ રહ્યું હોય ને આ પ્રકારના આક્ષેપ લાગી રહ્યા હોય તેની પણ તપાસ થવી જોઈએ. તો પહેલા ગોપાલ ઇટાલિયાએ શું આક્ષેપ કર્યા શબ્દશઃ એ સાંભળી લઈએ અને સામે સાવજ ડેરીના ચેરમેન દિનેશ ખટારિયાએ જે વળતો જવાબ આપ્યો એ પણ જોઈ લઈએ. સાવજ ડેરી જૂનાગઢ અને જિલ્લા ખરીદ વેચાણ સંઘ જૂનાગઢમાં ભાજપના ગુંડાઓ ચૂંટણીઓ જીતે છે. ચૂંટણી જીત્યા પછી મન ભાવે એવો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરે છે. સાવજ ડેરીમાં ભાજપના માણસો કેમિકલ વાળું દૂધ હજારો લીટર ભરે છે. તમે વિચાર કરજો કે આજથી થોડાક વર્ષો પહેલા કેન્સરનું પ્રમાણ બહુ ઓછું હતું. આજ તમે તમારી આસપાસમાં જોજો, હજારો લોકો કેન્સરના રોગી છે. વંથલીમાં, કેશોદમાં, વિસાવદરમાં, માંગરોળમાં, માણાવદરમાં અનેક મહિલાઓ પણ કેન્સરને પીડિત છે. અને બાનું એવું બતાવે છે કે તમે દવા છાંટો છો ખેતરમાં એટલે આવું થાય. નહીં, એ વાત ખોટી છે. દૂધની અંદર પ્યોર કેમિકલ નાખવામાં આવે છે. ઈ કેમિકલ વાળું દૂધ સાવજ ડેરીમાં ભાજપના માણસો ભરે છે. સાવજ ડેરીમાં પેકિંગ થાય છે. ઈ પેકિંગ વાળો માલ આપણે બીજા ત્રીજા દિવસે ખરીદીને પી જાય, પછી થાય છે આપણને કેન્સર. દવા તો વર્ષોથી છટાય છે, હમણાં જ કા કેન્સર વધ્યા? ગોપાલ ઇટાલિયાએ
જુનાગઢ સાવધ દૂધ સંઘ ઉપર જે આક્ષેપો કરેલા છે અને આક્ષેપો જે પાયા વિહોણા આક્ષેપ કર્યા છે, બીજાના ઈશારે કર્યા છે, હું ગોપાલ ઇટાલિયાને કહેવા માંગુ છું કે ગોપાલ ઇટાલિયા તું સાવધનો સારો સમજીને કરજે, બીજાના ઈશારે કરમાં સાવધનો સારો કરનારા હજી બખોલ બાર નથી નીકળ્યા. એટલા માટે તારે જે કાંઈ આક્ષેપ કરવો હોય આક્ષેપ કરજે, સમજી વિચારીને આક્ષેપ કરજે, જે કાંઈ જોવું હોય તે જોઈ જાજે, પણ બીજાના ઈશારે જે કાંઈ તું આ કરી રહ્યો છે એ તારા માટે તદ્દન નકામું છે. આગામી જે દિવસોની અંદર તારે જે કામ કરવાના છે, વિસાવદરની ભલી ભોળી જનતાએ જે તારા ઉપર વિશ્વાસ મૂક્યો, તારી ઉપર ભરોસો કર્યો, એટલે એના ઘણા બધા કામો બાકી છે. એ કામો મારો ભાઈ મંડીજા કરવા. તો એક તરફથી જે આક્ષેપ થયો, બીજી તરફથી જવાબ પણ સાબર ડેરીના ચેરમેને આપ્યો. તો હવે ખરેખર હકીકત તો બહાર આવવી જોઈએ. કોણ સાચું છે, કોણ ખોટું છે. લોકોના સ્વાસ્થ્ય સાથે જોડાયેલો મુદ્દો છે. લોકોને પણ અંદરથી વિશ્વાસ આવવો જોઈએ કે ના, જે એલિગેશન થઈ રહ્યા છે સાચા છે કે ખોટા છે, તો ખબર પડે. તો ખાસ અમે ઇન્વાઇટ કર્યા દિનેશભાઈ ખટારિયા, જે સાબર ડેરીના ચેરમેન છે. સાથે જ આપણી સાથે સુભાષ ચાટિયા જોડાશે, જે ડેરી ના જાણકાર છે. દૂધ જે ભરાય છે અથવા તો દૂધ જાય છે, પશુપાલન સાથે સંકળાયેલા છે. બંનેનું સ્વાગત છે. દિનેશભાઈ, પહેલી વખત આપ જોડાઈ રહ્યા છો, સ્વાગત છે આપનું. આપને જ પહેલો સવાલ કરું. આક્ષેપ તો જોયો, તમારો જવાબ પણ જોયો, પણ આ આક્ષેપ માત્ર આક્ષેપ રહેશે, તમારા તરફથી જવાબ માત્ર જવાબ રહેશે, કે પછી જનતાના કાને તમારા બંનેના પડઘા પડ્યા છે, બે કાને સાંભળી રહી છે? તો હવે જો લોકોના સ્વાસ્થ્ય સાથે જોડાયેલો આ મુદ્દો હોય તો માનો છો કે આમાં દૂધને દૂધ અને પાણીનું પાણી થવું જોઈએ, અને એ દૂધને દૂધ અને પાણીનું પાણી કઈ રીતે થશે? દિનેશભાઈ, અવાજમાં થોડી તકલીફ છે. આઈટી ટીમ પહેલા અવાજ ક્લિયર કરાવે, 15 સેકન્ડ સળંગ સાંભળે અને બાદમાં તમારો અવાજ પહોંચાડે તો લોકો સુધી પહોંચી શકે. કદાચ તમારો ટેકનિકલી અવાજ નથી પહોંચી રહ્યો. હેલો, આવી ગયો? ઓકે, લાઉડ એન્ડ ક્લિયર સર, કન્ટિન્યુ કરો. હું જીએસટીવી ના માધ્યમથી અમારા સાવધ દૂધ સંઘ સાથે જોડાયેલા પશુપાલકો અને જે કાંઈ દૂધની ખરીદી કરનારા તમામ લોકોને આપના જીએસટીવી ના માધ્યમથી જણાવવા માંગુ છું કે જે ગોપાલ ઇટાલીએ જે આક્ષેપો પાયા વિહોણા છે. અત્યારે અમારે અહીંયા લેબોરેટરી મશીનો છે, સાથે સાથે એને જે આક્ષેપ કર્યો છે એ દાખલા તરીકે ગુજરાતમાં નહીં, માત્ર ઓલ ઇન્ડિયાની અંદર નંબર 1 જીસીએમ એટલે અમૂલના પેકિંગથી અમૂલનું જે નામ છે વિશ્વની અંદર 8મા ક્રમે આલે છે, અને સ્ટ્રોંગ બ્રાન્ડ તરીકે વિશ્વમાં નંબર 1 ઉપર જેવી અમૂલ બ્રાન્ડ છે, એ અમૂલ બ્રાન્ડનું અહીંથી સાવધ દૂધ સંઘમાંથી પેકિંગ થાય છે. 4 થી 5 જિલ્લાની અંદર અમૂલનું અહીંથી વિતરણ પણ કરવામાં આવે છે, અને પેકિંગ છે એ ખુલ્લી બજારમાં વેચવામાં આવે છે. ત્યાંથી પણ જો કોઈને શંકા હોય તો ત્યાંથી પણ અમારું સાવધ દૂધ સંઘનો જેમાં કોડ હોય છે એ કોડ ઉપાડે, એ પેકિંગ ઉપાડી અને ફ્રૂટ સેફ્ટીમાં ચેકિંગ કરાવે. અને જો કોઈને ઈચ્છા એવી હોય, કારણ કે અમારા હજારો પશુપાલકોનો સવાલ છે, દિનેશ કટારિયા સામે આક્ષેપ નથી, કોઈ આક્ષેપ કરવો હોય, કોઈ ચૂંટણી લડવી હોય તો લડી શકાય એકાબીજાની સામે, પણ હજારો લોકોના જીવાદોરી સમાન અમારો જુનાગઢ સાવધ દૂધ સંઘ છે. ગીર સોમનાથ અને જુનાગઢનો સંયુક્ત લાખો પશુપાલકોને સાથેની આ વાત છે. કે જે દૂધ મંડળીની વાત છે, તો દૂધ મંડળીઓ 550 જેવી દૂધ મંડળીઓ જુનાગઢ જિલ્લા દૂધ સંઘ અને સિંચાઈમાંથી દૂધ આવે છે, અને દૂધ પ્લાન્ટ દિનેશભાઈ, થોડો કંઈક નેટવર્કમાં ઇસ્યુ લાગે છે, તમારો અવાજ છે ને પ્રોપર નથી આવતો. એવું હોય તો દિનેશભાઈને કોલ કરો ને કોલમાંથી ઓડિયો લો, બાકી આમનેમ ડિબેટ ચાલતી રહેશે, શું બોલે છે ખબર જ નહીં પડે. દિનેશભાઈ, તમને કન્ટિન્યુ રહેજો, હું તમને પાછો સવાલ લઈને આવું છું. તમારો અવાજ છે ને કટ થઈને પહોંચી રહ્યો છે, તો પ્રોપર તમને સાંભળી શકે, લોકો સાંભળી શકે. સુભાષભાઈને ત્યાં એક સવાલ કરી લઉં. સુભાષભાઈ, આ ગોપાલ ઇટાલિયા આક્ષેપ કરે છે, સામે સાવધ ડેરીના ચેરમેન જવાબ આપે છે. એના કરતાં મોટી વસ્તુ એ છે કે જે એલિગેશન થયા છે એ ખરેખર એટલા ગંભીર છે, કેમ કે લોકોના સ્વાસ્થ્ય સાથે, દરેક ઘર સુધી સાથે જોડાયેલો આ મુદ્દો છે. આ માત્ર શું આક્ષેપો જ રહેશે કે દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે? પ્રવીણભાઈ, તમે જે વાત કરી અત્યારે, જે ડિબેટમાં આપણે બેઠા છીએ
એમાં હું સાવજ ડેરી અથવા તો કોઈ પર્ટિક્યુલર. હલો, આવે છે મારો અવાજ? જી, લાઉડ એન્ડ ક્લિયર, આપ ચાલુ રાખો. હા હા, તો હું પર્ટિક્યુલર કોઈ ડેરી કે સંસ્થા વિશે કોમેન્ટ નહીં કરું, પણ એક હકીકત છે કે અત્યારે સૌરાષ્ટ્ર ગુજરાતની અંદર માર્કેટની અંદર ડુપ્લિકેટ દૂધ જોઈએ એટલું મળે, જોઈએ એટલું વેચાય અને ખુલ્લેઆમ વેચાય છે. અને અત્યારે જે તમે આપણે ડિબેટ કરો છો એની અંદર તમારો મુદ્દો સાચો છે કે ડુપ્લિકેટ દૂધને કારણે ઘણા એવા રોગ છે કે માણસની જિંદગીઓ ખોવાઈ પણ જાય. પણ હકીકતે આ મુદ્દા ઉપર આપણે બધાએ જાગૃત થઈ અને ખરેખર સરકારે પણ આમાં ખૂબ પ્રોએક્ટિવ થઈ અને કામગીરી કરે તો આ બહુ સારી બાબત કહેવાય. નહીં તો આ તો કેટલા લાંબા જી, સમય આપણે પ્રવીણભાઈ. જેને વાતો સાંભળવી અને કંઈક વસ્તુ સાબિત થાય, લોકો જનજાગૃતિ ના હિસાબથી લોકો કામ કરે, એની ગંભીરતા લે. આપણે કેમ કે પનીરની બધી ફેક્ટરીઓને પેકિંગને પકડાતું દૂધને બધું ઘણી વખત ઝડપાય છે, ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ એની રીતે કાર્યવાહી કરે પણ છે, પણ એનો વ્યાપ કેટલો મોટો છે એનો શું અંદાજો લગાવી શકાય? હું આ તો રેફરન્સ તરીકે જોઈ રહ્યો છું. આમાં તો સાવજ ડેરી જે એલિગેશન એનો જવાબ આપવાનો છે આપશે. ડિપાર્ટમેન્ટ અને FSSAI ના જે કાયદાની જોગવાઈઓ છે અને જે સજાની જે કાર્યવાહી છે ને એ બહુ નોર્મલ છે. આજે માનો કોઈ વ્યક્તિ 2000 કે 5000 લીટર દૂધ બનાવટી બનાવતો હોય એટલે 5000 લીટર દૂધ એટલે રોજની એને $1.5 લાખ રૂપિયાની આવક હોય. હવે આવો માણસ વર્ષે 2 વર્ષે 5 વર્ષે કદાચ પકડાય તો એને 25-50 હજાર જેવો દંડ થાય તો આ રોજથી રોજ દૂષણ ચાલુ જ છે, વધવામાં જ છે. અને બીજું વસ્તુ કે આ ડુપ્લિકેટ દૂધ છે એ હકીકતે શહેરી લોકોના સ્વાસ્થ્ય હારે તો ચેડા છે જ, પણ જોડે જોડે જે પશુપાલકો છે એના માર્કેટના રેટ પણ ડાઉન જાય છે. કારણ કે લીટર અત્યારે 100 રૂપિયા, જો ડુપ્લિકેટ દૂધ બંધ થઈ જાય ને માર્કેટમાં તો 100 રૂપિયા લીટર દૂધનો ભાવ દૂધ તમને મળે નહીં. બરોબર છે. અત્યારે મારા ઘણા એવા કોન્ટેક્ટો છે કે અત્યારે સારી ક્વોલિટીનું દૂધ લેવું હોય તો લોકો MP, રાજસ્થાન ને મહારાષ્ટ્રથી દૂધ લઈ આવે છે, કારણ કે અહીંના દૂધ ઉપર ભરોસો નથી. હજી એક ચોખવટ કરી દો કે હું કોઈ સંસ્થા, કોઈ વ્યક્તિ કે એની માટે નહીં, હું ઓલ ઓવર ગુજરાતના હિતમાં અને ગુજરાતની જનતાના હિતમાં આ ડિબેટમાં વાત કરું છું કે ભાઈ જે આ મુદ્દો અતિ ગંભીર છે, અત્યારે આપણે આ મુદ્દા ઉપર જાગૃત નહીં થઈ સરકાર અને આમ જનતા તો આવનારા 10-15 આજ 5 કેન્સર હોસ્પિટલ છે, કાલ 25 થશે. અને બીજું હાર્ટ એટેક, તમે જુઓ કે સડનલી માણસને હાર્ટ એટેક આવી જાય તો એની પાછળ બી આના રીઝન હોય. કેમ કે દૂધની અંદર નેચરલ જે વસ્તુ હોય ફેટ અને SNF ગાય અને ભેંસના જાનવરના શરીરમાંથી જે મળે છે એ આપણા હ્યુમન બોડી માટે પરફેક્ટ છે, એનાથી આપણે કશો જ કઈ વાંધો આવતો નથી. પણ એ ફેટ વધારવા, SNF વધારવા માટે જે બહારથી બાય પ્રોડક્ટો જે એડ કરવામાં આવે, જે કેમિકલો એડ કરવામાં આવે, એની અંદર પાવડરો એવા નાખવામાં આવે, એની અંદર એવા બધા જે માનો કે લોટ એડ કરવામાં આવે, એ બધી વસ્તુ શું છે કે આપણા શરીર બોડી માટે નથી. અને જેના કારણે આપણે હાર્ટ ને હાર્ટ રિલેટેડ ઘણા બધા, સ્કિન રિલેટેડ ઘણા બધા ઇસ્યુ ક્રિએટ થાય છે. પછી બીજી એક વસ્તુ એ છે, જેમ એક માનો કે આપણી પાસે ગાડી છે, પેટ્રોલ ગાડી છે, તમે ચલાવો છો, હવે એની અંદર તમે ડીઝલ નાખી દો એટલે શું થાય, એ ગાડીના ઓટોમેશન સીધા જામ થઈ જાય, ગાડી બંધ થઈ જાય. તો સેમ આ જ વસ્તુ છે કે દૂધ, એકચ્યુઅલ દૂધ છે ને આપણે ખાઈએ છીએ તો આપણે કશો વાંધો નથી આવવાનો, પણ જ્યારે એની અંદર આ મિશ્રણ થઈને આવતું હોય છે તો ત્યારે હ્યુમન બોડી માટે બહુ ભયંકર વસ્તુ છે. પ્રવીણભાઈ. ઓકે, દિનેશભાઈ જોડાયેલા છે, અવાજ પહોંચી રહ્યો છે? દિનેશભાઈ, અવાજ પહોંચી રહ્યો છે મારો આપના સુધી? હા, અવાજ આવે છે. ઓકે, તો દિનેશભાઈ, હવે જે ખરેખર જે આ તો શું છે, ઘણી વખત બહારથી પણ મિલાવટ થતી હોય ને એવા ઘણા બધા કિસ્સાઓ પકડાઈ પણ છે. તો આ કિસ્સામાં તમે ડેરીનું વર્ઝન તો ચેરમેન તરીકે તમે એમ પણ કહ્યું કે રેન્ડમ આપણે ટેસ્ટ કરી લઈએ. આજકાલ છે ને આકલા પડકારાનો બહુ સિઝન ચાલે છે એવું લાગે છે. કોઈક મોરબીથી આકલા પડકારા કરે છે, કોઈક વિસાવદરથી કરે છે, કોઈક વાંકાનેરથી કરે છે. તો ખરેખર લોક જાગૃતિ સાથે જોડાયેલો મુદ્દો છે, લોકોને અસર કરતો મુદ્દો છે. તો આમાં શું એ પ્રકારની સ્થિતિ સર્જાશે કે નહીં? જે વસ્તુ પર એલિગેશન થયા છે તમે તપાસ કરો અથવા તો એનું સેમ્પલિંગ કરો, રેન્ડમ સેમ્પલિંગ કરો, દૂધને દૂધ અને પાણીનું પાણી થઈ જાય. કોણ સાચું બોલે છે, કોણ ખોટું બોલે છે, કદાચ લોકો સામે આવી જાય, એવું થઈ શકે. હું જીએસટી ના માધ્યમથી અમારા હજારો પશુપાલકો અને જે દૂધ ખરીદનારા લોકોને આપના માધ્યમથી જણાવવા માંગુ છું
કે જે ગોપાલ ઇટાલીએ સીધે સીધો સાવધ દૂધ સંઘ ઉપર જે આક્ષેપ કર્યા અને આક્ષેપમાં કોઈ તથ્ય નથી. આજે જુનાગઢ સાવધ દૂધ સંઘ મારફત રોજનું 3 લાખ લીટરનું દૂધનું ટર્નઓવર છે અને ગ્રામ્ય વિસ્તારની 500 ઉપરની મંડળીઓમાંથી દૂધ ભરાઈને આજે જુનાગઢ સાવધ દૂધ સંઘ સુધી એમના કોખેડા ફાટકના પ્લાન્ટ ઉપર પૂગે છે. પેલા મંડળીની ઉપર ટેસ્ટ કરવામાં આવે છે, ત્યાંથી બીએમસી સિલિંગ સેન્ટર ઉપર ટેસ્ટિંગ કરવામાં આવે છે, ત્યાંથી આગળ વધીને જુનાગઢ સાવધ દૂધ સંઘના પ્લાન ઉપર પણ એને દૂધને ચેક કરવામાં આવે છે. ત્યાં પણ અમારા અમૂલ ફેડરેશનના 2 અધિકારીઓ બેઠા હોય છે, એ પણ ચેક કરવામાં આવે છે અને સંપૂર્ણપણે દૂધ પાસ થયા પછી જેને અંદર એન્ટ્રી આપવામાં આવતી હોય છે. ત્યારબાદ જ્યારે પેકિંગ કરવામાં આવે ત્યારે પેકિંગનું પણ લેબોરેટરી ટેસ્ટિંગ કરવામાં આવે છે અને માત્ર ને માત્ર જુનાગઢ જિલ્લો એક નહીં, ગુજરાત નહીં, પણ આખા ઓલ ઇન્ડિયાની અંદર નંબર 1 ઉપર હાલતી બ્રાન્ડ એટલે અમૂલ. અને અમૂલ વિશ્વની અંદર જ્યારે 8મા ક્રમ ઉપર હાલે છે અને જ્યારે સ્ટ્રોંગ બ્રાન્ડ તરીકે વિશ્વની અંદર નંબર 1 ઉપર જ્યારે આ બ્રાન્ડ હોય ને એના ઉપર સીધે સીધું કોઈ તપાસ કર્યા વગર, કોઈ જાણ્યા જોયા વગર, કોઈ વ્યક્તિના કારણે આડકતરી રીતે ઈશારો કરીને આક્ષેપ કરવા એ મારી દ્રષ્ટિએ વ્યાજબી નથી. આ લોકોના જીવન સાથેનો સીધો છેડા છે. હજારો લોકોનો, આ દિનેશ કટારિયાનો કોઈ સવાલ નથી, પણ હજારો લોકો આ દૂધના ધંધા ઉપર, વ્યવસાય ઉપર નિર્ભર છે અને એના માટેનો આ સવાલ છે. એના માટે અમે કોર્ટ કાર્યવાહી પણ કરવાના છીએ અને એમાં પણ દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય. અમારે ડેરી ઉપર હજારો લોકો, વિદ્યાર્થીઓ, અમારી પશુપાલક બહેનો, અમારા બોર્ડ ઓફ ડિરેક્ટરશ્રીઓ અને ડેરી સાથે જોડાયેલા તમામ પશુપાલકો, ખેડૂતો અને આમ જનતા જ્યારે આ ડેરી પ્લાન્ટ ઉપર અવારનવાર વિઝિટ કરતા હોય છે, વિઝિટને માટે પણ અમે એમને મંજૂરી પણ આપતા હોઈએ છીએ. દરેક લોકોને પ્લાન્ટ જોવા માટે અમે આમંત્રિત કરતા હોઈએ છીએ અને આ પ્લાન્ટ ઉપર જોઈ અને દૂધની જે લેબોરેટરીના મશીન છે, દૂધનું જે ટેસ્ટિંગ મશીન છે અને દૂધની જે કઈ રીતના એની ગુણવત્તા જળવાય છે એ સ્થળ ઉપર જોયા સિવાય કોઈને બારોબારથી રાજકીય રીતે ટાર્ગેટ કરવા માટે આક્ષેપ કરવા એ વ્યાજબી નથી. પણ માત્ર ને માત્ર આપના માધ્યમથી ગોપાલ ઇટાલિયાને એ પણ હું જણાવવા માંગુ છું કે વિસાવદર વિધાનસભા ચૂંટણીની અંદર અનેક મુદ્દાઓ હતા, અનેક બાબતો હતી અને ત્યાંની જનતાએ જેમના ઉપર વિશ્વાસ મૂક્યો છે ત્યારે વિસાવદરની જનતાના ઇકો સેન્સિટિવ ઝોનની વાત હોય, રોડ રસ્તાની વાત હોય, અનેક જે વાતો છે એને ન્યાય આપવો જોઈએ. નહીં તો આ ખોટી વાહિયાત વાતો કરી અને અન્ય લોકોની વાતમાં આવી અને જે આવી રીતના રાજકીય રીતે બફાટ કરતા હોય એ મારી દ્રષ્ટિએ, જો કે મારી ઉપર આક્ષેપ કરવો હોય તો સીધો આક્ષેપ મારી ઉપર કરી શકવો જોઈએ, પણ રાજકીય રીતે જયારે ડેરી ઉપર અને જે પશુપાલકોનો જે સવાલ છે એને સીધો આક્ષેપ કરે છે એની સામે હું સખ્ત શબ્દોમાં વખોડું છું અને જે કઈ કાયદેસરની કાનૂની કાર્યવાહી કરવાની છે અમે આવતા દિવસોમાં કરવાની છે. એટલે ડેરી તરફથી કાનૂની કાર્યવાહી થશે ગોપાલ ઇટાલિયા સામે. દિનેશભાઈ, એક મુદ્દો છે ને ચૂંટણી દરમિયાન એ પણ વાંદરવરથી માનીને જે ખેડૂતો છે એમને શું કહેવાય લોન અપાવી ગઈ ને એ બધા મુદ્દાઓ હતા. એમાં પરિસ્થિતિ એ પણ થઈ, આમાં કદાચ સીધી ડેરી નહીં પણ જે ઘણી મંડળીઓ છે, આમાં શું મંડળીઓનું રાજકારણ પણ જવાબદાર છે? ઘણી વખત કદાચ બ્રાન્ડ ખરાબ ના હોય, પૂરી મંડળી ખરાબ ના હોય કે પૂરી ડેરી ખરાબ ના હોય, પણ જેના કારણે આ બધી વસ્તુઓ થઈ રહી હોય, કદાચ એવી કોઈ વસ્તુઓ હોય તો શું એની તપાસ થશે? કેમ કે તમને યાદ હશે ઇલેક્શન જ્યારે જિલ્લાની વાત નહીં જી, પણ જ્યારથી કેન્દ્રની અંદર ભારતીય જનતા પક્ષની સરકાર આવી છે ત્યારથી સહકાર મંત્રાલય અલગ પાડીને ગૃહ અને સહકારિતા મંત્રી જ્યારે અમિતભાઈ શાહને બનાવવામાં આવ્યા ત્યારે એને સહકારથી સમૃદ્ધિ નામનો એક કાર્યક્રમ આપી સીધી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન નીચે કોઈ પણ ગામ સહકારથી સમૃદ્ધિ સુધીમાં તમામ ગામમાં મંડળી સુધી જોડાય, તમામ ગામની અંદર એક દૂધ મંડળી હોય, એક સેવા સહકારી મંડળી હોય, તમામ ગામની અંદરથી જોડાય અને લોકોને સીધી સુવિધા મળે, ખાતર બિયારણ મળે, દૂધની સીધી ખરીદી મળે. અને અમારે જો સાવધ દૂધ સંઘની જો દૂધ મંડળીઓની વાત કરું તો અત્યારે તમામ મોટા ભાગની જે મંડળીઓ સીધી ઓનલાઈન જોડાયેલી છે. ત્યાં જે ગ્રાહકને ફેટ આવે એ ફેટની અંદર ઓનલાઈનના મોબાઈલની અંદર આપવામાં આવે છે. સહકારથી સમૃદ્ધિ ઉપર ખૂબ જયારે ભાર મૂકવામાં આવ્યો છે, જયારે સાવધ દૂધ સંઘ પેમેન્ટ કરે તો સીધું પેલા વાયા મંડળી થતું હતું, પણ હવે એમાં અમારે માનનીય ગૃહમંત્રી શ્રી અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈના સીધા માર્ગદર્શન છે અમે તમામ સંઘો એક સંઘની ગુજરાતની અંદર કે ઓલ આખા ભારતની અંદર પણ એક સૂત્રતા જળવાઈ રહી એના માટેની સરકારની સીધી નેમ છે કે સીધા ખેડૂતોના ખાતામાં પૈસા જમા થાય, સીધા ખેડૂતોને આનું વળતર મળે અને સીધા જે કઈ એનો ફેટ એનો SNF જે બને અને સીધા એના ખાતામાં જમા થાય, વચેટિયા પ્રથા સંપૂર્ણપણે નાબૂદ થાય એના માટેનો આ સરકારનો અભિગમ ચાલી રહ્યો છે. અને એના માટે આ ગોપાલ ઇટાલિયાને કોઈ દૂધ સંઘની વાત હોય કે કોઈ બીજું અન્ય જ્ઞાન ના હોય અને માત્ર ને માત્ર સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે સોશિયલ મીડિયા, ઇલેક્ટ્રિક પ્રેસ મીડિયાની અંદર સવાયું રહેવું, ખોટા ગમે એના ઉપર ગમે એવા આક્ષેપ કરવા, ગમે કોઈ તથ્ય વિહીણો આક્ષેપ કરવા, એના માટે આ ટેવાયેલો છે. ઓકે.
દિનેશભાઈ, એક છે ને સિમ્પલ સવાલ, કેમ કે તમે કહ્યું સહકારી ક્ષેત્રમાં લોકો સુધી પહોંચવાનું કામ દરેક સરકારે કરવું જોઈએ ને કરી જ રહી છે, પણ 2017 પછી જે મંડળીઓ બની ઓવરઓલ જુનાગઢ જિલ્લામાં, એમાં જે એલિગેશન ઉઠ્યા, મેં ઇલેક્શન પહેલા જ્યારે 1.5 મહિનાથી આ મુદ્દો ચર્ચામાં, તો મેં એક શો પણ કર્યો હતો, એક પ્રયત્ન કર્યો, લોકો સાથે સંપર્ક પણ કર્યો, અને લોકો સાથે સંપર્ક કરતા અથવા આરટીઆઈમાં જે માહિતીઓ ઘણી વખત સામે આવે છે કે જે દિવસે મંડળી સાહેબ રજીસ્ટર થઈ હોય એ પહેલા તો જે સભાસદનું નામ ચડેલું હોય એનું મૃત્યુ તો 2-3-3, 4-4 વર્ષ પહેલા થઈ ગયું હોય, તો આવી મંડળી તમે શું આઈડેન્ટિફાઈ કરી છે? આવી મંડળીઓ તમને શું ધ્યાનમાં આવી છે કે જેના કારણે ખરેખર ઓવરઓલ સહકારી ક્ષેત્રનું નામ ખરાબ થતું હોય, ઓવરઓલ કોઈ બ્રાન્ડનું નામ ખરાબ થતું હોય? આ પણ આપ તમે ગંભીર મુદ્દો માનો છો? જ્યારે કોઈ લોકો આક્ષેપ કરે ત્યારે તમામે તમામ આક્ષેપ કરતા હોય છે. રાતોરાત કોઈ મંડળી રજીસ્ટ્રેશન થતી નથી. જ્યારે એના ડોક્યુમેન્ટ 100 ખેડૂતોના ડોક્યુમેન્ટ ભેગા કરવાના હોય, ગ્રામ્ય વિસ્તારની અંદર એની જાહેરાત થાય, અને જ્યારે એને 7-12-8 આપ્યા હોય, 7-12 આપ્યા પછીથી 6 મહિના 8 મહિના અને અમુક તો વર્ષ સુધી હોઈ જતું હોય છે, ત્યારે સહકારી મંડળીને જ્યારે ઓનલાઈન કરવાની આવે, ઓનલાઈન કર્યા પછીથી આ લોકો એને એમ ગણે કે ભાઈ ઓનલાઈન થાય, ઓનલાઈન આખું એનું ઓનલાઈન કરી અને ઓનલાઈન ઉપરથી જ્યારે જિલ્લા રજિસ્ટ્રાર આ મંડળીને નોંધણી કરતા હોય, એ ચોકસાઈ છે, જિલ્લા ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રાર છે, એ જોઈ આગળ વધતા હોય છે. અને જ્યારે મંડળીની ફાઇલ તૈયાર થતી હોય, અમારે હું માત્ર ને માત્ર જો તમને દૂધ સંઘની વાત કરું તો દૂધ મંડળીની અંદર જે અમારો પેટા નિયમ હોય, પેટા નિયમ મુજબ એનું દૂધ ભર્યું હોય, 6 મહિના દૂધ ભરે, દૂધ ભર્યા પછી ત્યાં સુધી સૂચિત મંડળી તરીકે ચાલુ હોય, અને સૂચિત મંડળીને રજીસ્ટ્રેશન કરવા માટે દૂધ સંઘ એમને એનઓસી આપે, બાજુની જે ગામની અંદર મંડળી હોય એ પણ એમને એનઓસી આપતા હોય, અને સાથે એમનું જ્યારે ક્વોલિટી વાળું દૂધ હોય અને સંપૂર્ણપણે જો કોઈ ફરિયાદ વગરનું દૂધ આવ્યું હોય, અને ત્યારે ડીઆર ખરાઈ કરી અને આ મંડળીની નોંધણી થતી હોય છે. જે ગામની અંદર સેવા દૂધ મંડળી ન હોય, અગર તો મોટો વિસ્તાર હોય, 2 ગામ, મોટો ગામ હોય કે તાલુકા કક્ષાનું, દાખલા તરીકે હું એક્ઝામ્પલ આપું તો જુનાગઢ જિલ્લાની અંદર 9 તાલુકા, ગીર સોમનાથની અંદર 6 તાલુકા, તાલુકા વિસ્તારની કે તાલુકા મથકની બહુ મોટો વિસ્તાર આવતો હોય તો ત્યાં પણ વધારે મંડળીઓ રજીસ્ટ્રેશન થતી હોય છે. અને મંડળી રજીસ્ટ્રેશન કરવાથી જે કોઈ આજુબાજુના વિસ્તારના આજુબાજુના ખેડૂતોને કાં તો જો સેવા સહકારી મંડળી હોય તેમને ધિરાણ ત્યાંથી સરળતાથી મળી શકે, અને જો દૂધ મંડળી હોય તો અમારે ધંધુસરનો દાખલો દઉં તો ધંધુસર પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલું છે, તો આ ગામની અંદર વધારે જો દૂધ મંડળી હોય તો ધંધુસર ગામની અંદર છે. એટલા માટે ધંધુસર ગામમાં વધારે મંડળી છે કે ત્યાં મોટા ભાગનું બહુ મોટું ગામ છે અને સંપૂર્ણપણે લોકો દૂધના વ્યવસાય સાથે સંકળાયેલા છે, અને વાડી વિસ્તારની અંદર પણ લોકો રહેણાંક ધરાવતા હોય છે. એટલે જ્યારે દૂધ મંડળીની અંદર મહિલા મંડળી, આના ઉપર સરકારે ખૂબ ભાર મૂક્યો છે, અને સરકારે લોકોને સીધી સુવિધા મળે, અને જ્યારે સહકારની સમૃદ્ધિના કાર્યક્રમની અંદર તમામ સેવા સહકારી મંડળી હોય કે દૂધ મંડળી હોય કે દૂધ સંઘ હોય કે ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકો હોય કે એપીએમસી હોય, એમને જોડીને સીધું પેમેન્ટ ખેડૂતોના ખાતામાં થાય. અગર તો જે ગામની અંદર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક જે ઉપલબ્ધ ન હોય ત્યાં એમને એટીએમ આપીને પણ ખેડૂતોને પૂરી પ્રક્રિયા છે સહકારી ક્ષેત્રમાં સારી છે કે લોકો સુધી, ખેડૂતો સુધી, પશુપાલકો સુધી પહોંચે, જો કોઈ મીડિયેટર ન રહે, એ બહુ સારી એક સરકારે વ્યવસ્થા વર્ણવી છે. પણ દિનેશભાઈ, એક રિક્વેસ્ટ છે, તમે સાબર ડેરી અથવા તો સહકારી ક્ષેત્ર અથવા તો મંડળીઓનું સારું ઈચ્છે છે, મેં તમને એક લિંક મોકલી છે. મેં આ લિંકમાં મતલબ કે એવા લોકો અથવા ગામના મંડળીઓના નામ સાથે એવા લોકોને આઈડેન્ટિફાઈ કર્યા છે કે નમૂના નંબર 6 અથવા તો ડેથ સર્ટિફિકેટ તેમનું છે, એ મંડળીમાં રજીસ્ટર છે, મંડળીનું રજીસ્ટ્રેશન જ્યારે થયું એ પહેલા એમની ડેટ થઈ ગઈ હતી. એટલીસ્ટ એમાંથી તમે શું નામ ખરાઈ કરીને તપાસ કરાવશો જુનાગઢ લેવલે? ખરેખર તો આવી મંડળીઓ તમારા ધ્યાનમાં આવે. જો તમે સહકારી ક્ષેત્રનું સારું ઈચ્છી રહ્યા છો, એટલા માટે મેં તમને અત્યારે જ વોટ્સએપ કર્યું છે, જે આ મેં એપિસોડ 17 કે 18 તારીખે 16 તારીખે મેં કર્યો હતો, એટલા માટે કેમ કે એ તમામ લોકો, એમના પરિવારના લોકો સાથે મેં વાતચીત કરી, ગામડે વાતચીત કરી, જે વસ્તુઓ મંગાવી અને એ વસ્તુઓ જે મંગાવી, જે ખરેખર મેચ થઈ રહ્યું છે, એ નમૂના કે એ પુરાવા પ્રમાણે તો એ લોકો મતલબ કે હયાત નથી અને એ લોકોના મંડળીઓમાં નામ છે. શું આવી મંડળીઓની તપાસ કરાવશે? મેં એક સામાન્ય મારે જવાબ જોઈએ. જો તમારા ધ્યાને આવે તો આવી મંડળીઓની તપાસ થશે અથવા તો આવા સભાસદોની તપાસ થશે જુનાગઢ ક્ષેત્રે? તપાસ થશે, પણ એમના પરિવાર દ્વારા, અગર તો એમના દ્વારા 7-12-8 આપવામાં આવ્યો હોય, ખેડૂતોએ જ્યારે મંડળીની સાથે જોડાવા માટે પણ એમને તત્પરતા દર્શાવી હોય, અને એવા કોઈ જ્યારે દાખલા તરીકે વાત આવે કે મોટા પ્રમાણની અંદર જ્યારે કોઈ સારું કામ થઈ રહ્યું હોય, ત્યારે કોઈ નાના મોટી બાબતમાં ક્યાંય કોઈ અધિકારીની, કોઈ પદાધિકારીની, કોઈ મંડળી, દાખલા તરીકે જે કોઈ ગામની અંદર મંડળી બનાવવા માટેની જેની તૈયારી હોય, એવી કોઈ નાના મોટી કોઈ ક્ષતિ હશે તો આગામી દિવસોમાં એ ક્ષતિ પણ દૂર કરવામાં આવશે. વાત રહી દાખલા તરીકે આક્ષેપોની, હવે જ્યારે દાખલા તરીકે જુનાગઢની વાત કરો કે ઓલ ગુજરાતની વાત કરો તો આખા ગુજરાતની અંદર ઘણા વિસ્તારોની અંદર
છેવાડાના વિસ્તારો જે પસાદ વિસ્તારો હતા ત્યાં આજ સુધીમાં સેવા સહકારી મંડળી કે દૂધ મંડળીની કોઈ લોકોને જાણકારી પણ નહોતી, પણ જ્યારે કેન્દ્રની અંદર સહકાર મંત્રાલય અલગ કરવામાં આવ્યું ત્યારથી લોકોને જાગૃત કરીને લોકોને વધારેમાં વધારે પોતાની જે વ્યવસ્થા અને પોતાની સુવિધા મંડળીઓ વધી છે એમાં ના નથી દિનેશભાઈ, તમે સાચા છો, સાચા છો દિનેશભાઈ, તમે સાચા છો, મંડળીઓ વધી છે. માની લો કે ક્યાંય કોઈની 1% કે 2% કોઈની ક્યાંય નાના મોટી ભૂલ હોય તો એ ભૂલ સુધારવા માટેના વહીવટી તંત્ર અને સરકાર એના માટે તત્પર છે. બહુ સમયનો અભાવ છે, પણ તમે સાચી વાત કરી, મંડળીઓ વધી છે, પણ એ મંડળીઓમાં પણ જો આ પ્રકારના નામ હોય તો એ જવાબદારી પણ સહકારી ક્ષેત્રની છે, કેમ કે બધા જ સહકારી ક્ષેત્રનું ઈચ્છે છે અને અપેક્ષા રાખીએ. તમે તો કહ્યું કે કાયદાકીય કાર્યવાહી ગોપાલ ઇટાલિયા સામે થશે. ગોપાલ ઇટાલિયા જોડાઈ ન શક્યા, કોલ કર્યો પણ લાગી ન શક્યો, નહીં તો એમને બી જોડી દે. પણ આટલો ગંભીર મુદ્દો હતો તો અમે અપેક્ષા રાખી કે સાબર ડેરીના ચેરમેન જ ખુદ જોડાય, કેમ કે લોકોના સ્વાસ્થ્ય સાથે જોડાયેલો મુદ્દો છે. અને અપેક્ષા રાખીએ કે જે મંડળીઓમાં ખરેખર મૃતકો સભાસદો છે અથવા નમૂના નંબર 6 અને ડેથ સર્ટિફિકેટમાં એમના નામ છે તો એની સત્યતા ચકાસવામાં આવે. કેમ કે હું સાહેબ તમને મોકલું છું, ડેટ સાથે મોકલી રહ્યું છું. તમે સારું ઈચ્છી રહ્યા છો સહકારી ક્ષેત્ર અને સાબર ડેરીનું, તો અપેક્ષા રાખીએ કે આ દૂષણ જો હોય તો એ પણ દૂર થાય. તો એમના પણ નામો, એમના નામોને સહકારી મંડળીઓમાંથી ડિલીટ કરવામાં આવશે. એમની પણ જાણકારી અમે પણ મેળવી લેશું અને આગામી દિવસોમાં એમની જગ્યાએ એમના પરિવારના કોઈ સભાસદો રહેવા માંગતા છે, કયા ગામની કઈ મંડળી છે, એ તો તમે મોકલશો ત્યારે જ મને ખ્યાલ આવશે. પણ એવી કોઈ ના, મેં આપને મોકલી આપ્યું સાહેબ, મેં એપિસોડ તારીખ સાથે કર્યો છે અને સહકારી ક્ષેત્રના હિત માટે પશુપાલકોનું હિત અને ખેડૂતોનું હિત જે તમે વિચારી રહ્યા છો એ હેતુથી જ વિચાર્યું છે અને એ હિસાબથી જ ડેટ સાથે મેં તમને મોકલ્યું છે. કદાચ એમાં ખામી હોય તો જણાવજો તો લોકો સુધી સંપર્ક કરી શકીએ. પણ એ જે નામો છે એમાંથી કોઈ હયાત નથી અત્યારે, અને ખરેખર કેટલા હયાત નથી અપેક્ષા રાખીએ કે તપાસ કરાવે. સહકારી ક્ષેત્રનો વિકાસ સારી રીતે થશે. ધન્યવાદ. સમયનો અભાવ છે, પણ આ આટલા પડકારા વચ્ચે સત્ય બહાર આવવું જોઈએ, દૂધનું દૂધ પાણીનું પાણી થવું જોઈએ, કેમ કે મુદ્દો ગંભીર છે, એલિગેશન ગંભીર છે. ધન્યવાદ સુભાષભાઈ આપનો પણ અને દિનેશ કટારિયા આપનો પણ ચર્ચામાં જોડાયા. તો જોઈએ કે આ સવાલનો જવાબ મળે છે, દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય છે કે પછી જે મોરબી અને વિસાવદરથી હાકલા પડકારા થાય છે એ પ્રકારની સ્થિતિ બની રહે છે. નમસ્કાર.